હાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને માંડવીની ખેતી વિશેની માહિતી આપીશ કે વચ્ચેનું આપણે આ દેખાય છે ડિસ્ટન્સ વચ્ચેનું પેસિંગ 26 ઇંચની હોય છે. એક વીઘે મિનિમમ 30 kg એટલે કે 30 કિલો બિયારણ નાખવું પડે છે. હવે તમને હું બતાવું છું કે સીડ ડ્રીલ કઈ રીતે ચાલે છે. દાખલા તરીકે આ ટ્રેક્ટર ચાલે છે તો ટ્રેક્ટરની પાછળ 4 પાઇપ છે. જો આમાં બી છે. આ રીતે માંડવીનું વાવેતર થાય છે. વરસાદ પછી 2 થી 3 દિવસે આપણે માંડવી વાવી શકીએ છીએ.